સવારના સત્રમાં કુબેર પુત્રો નલકુબેર અને મણિગ્રીવનો ઉદ્ધાર, યમલાર્જુન ઉદ્ધારની કથા કહી. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, નંદ બાવા, ઉપનંદ અને ગોકુળના ડાયા વ્યક્તિઓએ નક્કી કર્યું કે અહીં અસુરોનો બહુ ત્રાસ છે. આપણે આ સ્થાન છોડી અને જતું રહેવું જોઈએ. નંદ બાબાનું મૂળ નામ વૃષકેતુ છે. બહુ ઓછી ચર્ચા થાય છે. જે રીતે જનક મહારાજનું નામ બધા જનક જ કહે છે, પણ આ વંશની અંદર જેટલા રાજાઓ થયા બધા જનક તરીકે જ ઓળખાયા છે. જનક મહારાજનું મૂળ નામ શિરધ્વજ છે. શિરધ્વજ. પણ આ વંશમાં જેટલા રાજાઓ થયા એક એક પદ બની ગયું જનક. નંદ બાબા વૃષકેતુ, ભાઈ ઉપનંદ, બધાએ નક્કી કર્યું અહીંથી આપણે જતા રહીએ, અસુરોનો ત્રાસ છે. સૌ ગોકુળવાસીઓ વૃંદાવન જવા માટે તૈયાર થાય છે. બૃહદવનથી વૃંદાવન જતી વખતે યમુનાજીને પાર કર્યાનો ક્યાંય ઉલ્લેખ નથી. તો એમ કહી શકાય કે ત્યારે આ બંને છે યમુનાજીના એક જ કાંઠા ઉપર હશે. પછી નદીએ વહેણ બદલ્યું હશે યમુનાજીએ. અત્યારે જે સત્સંગીઓ તીર્થયાત્રા કરે છે અથવા તો કરી આવ્યા હશે, એમને ખ્યાલ હશે કે આજે બૃહદવનથી વૃંદાવન જઈએ તો રસ્તામાં યમુનાજી આવે. અહીં કોઈ ઉલ્લેખ નથી. વૃંદા એટલે તુલસી. તુલસીનું વન છે. અહીં તુલસી છે, યમુનાજી છે. એક સરોવર છે, કુસુમ સરોવર, અને ત્યાં બિરાજમાન છે એક પર્વત, ગિરિરાજ. અર્ધચંદ્રાકારે નંદગાંવ વસાવવામાં આવ્યું. અર્ધચંદ્રાકારે નંદગાંવ છે, એમને વસાવવામાં આવ્યું. નંદગાંવમાં કોઈ પ્રાઇવસી નથી, કોઈ શેરીઓ નથી બનાવી, ફરતી બાજુ બીજ આકાર, વચ્ચે નંદાલય છે. સુરક્ષાની દ્રષ્ટિએ પણ સારું, સૌ એકબીજાને જોઈ શકે, જરૂર પડે તો મદદ કરી શકે. અને બીજું સૌથી મહત્વનું કારણ એ હતું કે સૌ નંદાલયને જોઈ શકે, શ્રી કૃષ્ણ સન્મુખ રહે. એ હેતુ સર નંદાલયને બીજાકારે બનાવ્યું. સમય વીતતો ગયો. અહીં ભગવાન ગોપાલ લીલા કરે છે. ગાયો ચરાવવા માટે વડીલો પાસેથી અનુમતિ માગી. વડીલોએ કહ્યું, હજુ ઉંમર નાની છે, તમે વાછરડાઓ ચરાવો.
ગોવાળિયાઓની સાથે શ્રી કૃષ્ણ વાછરડા ચડાવવા માટે વનમાં જાય છે. આ દરમિયાનમાં વત્સાસુર નામનો અસુર આવે છે. વાછરડાનું સ્વરૂપ ધારણ કરી અને વત્સાસુર ગોકુળમાં જે અસુરોનો ત્રાસ હતો એ નંદગાંવમાં આવ્યા પછી પણ શરૂ રહે છે. વત્સાસુર એ મોહનું પ્રતીક છે. ભગવાને કહ્યું હું બધાને મોહ પમાડું, હું કોઈનાથી મોહિત થાવ નહીં. વત્સાસુરને ભગવાન ઓળખી ગયા કે અસુર વત્સના સ્વરૂપની અંદર અહીંયા છુપાયો છે. પાછળના પગથી પકડી અને જોરથી પટકો વત્સાસુરનો ઉદ્ધાર થયો. વૃંદાવનમાં સૌ પ્રથમ ભગવાનની લીલા. બોલીએ વૃંદાવન વિહારી લાલ કી. વત્સાસુરના ઉદ્ધાર પછી બકાસુર. બક એટલે બગલો. બકાસુર એ દંભનું પ્રતીક છે. બગલો એ દંભ છે. દેખાવે એકદમ સફેદ લાગે, ધોળો ઉજળો, પણ કામ કાળા. માછલા ને જીવ જંતુઓ પકડે. વળી પાણીમાં એક પગે બગલો ઉભો હોય ને એ દ્રશ્ય જોવા જેવું લાગે. આપણને લાગે કે આ સાધના કરે છે, કોઈ સંત છે, પણ ખરેખર રાહ જોઈને બેઠો હોય કે આજુબાજુમાંથી કોઈ માછલી કે એવું જીવ આવે તો તરત જ ચાંચમાં પકડી. બકાસુર બહારથી ઉજળો અંદરથી મેલો એ દંભ છે. ચાંચથી ભગવાનને ગળી જોવા માટેનો પ્રયત્ન કર્યો. શ્રી કૃષ્ણ અંદર ગયા પણ ચાંચમાં જઈને પોતાનું સ્વરૂપ એટલું મોટું કર્યું. બકાસુર સમજી ન શક્યો, ઓકીને બહાર કાઢ્યા. બહાર આવીને ભગવાને બકાસુરની બંને ચાંચો છે એમને દાંતણની જેમ ચીરી નાખ્યા. બકાસુરનો ઉદ્ધાર. ભગવાને કહ્યું યમુના નદીના કાંઠા ઉપર બકાસુર ન હોઈ શકે. બકાસુર એ દંભ છે, યમુના એ ભક્તિ છે. ભક્તિને કાંઠે ક્યારેય દંભ ન રહી શકે. રામચરિતમાનસમાં પણ તુલસીદાસજી લખે છે, ભગવાન રામચંદ્રજી ખુદ કહે છે, નિર્મલ મન જન સો મોહી પાવા, મોહે કપટ છલ છિદ્ર ન ભાવા. જેનું મન નિર્મળ હશે, બહારથી ગમે તેટલા કોસ્મેટિક્સ લખાયા હોય, જેના ઇન્દ્રિય રથ શ્વેત હોય, સફેદ હોય, સત્વશીલ હોય, એ જ મારી સન્મુખ આવી શકે. મોહે કપટ છલ છિદ્ર ન ભાવ. બકાસુરના વધ પછી કંસે ફરીથી પાછી મીટિંગ ભરી. સચિવોને મંત્રીઓને બધાને બોલાવીને કહ્યું કે આ બધા જે જાય છે એ પાછા કેમ નથી આવતા? કોઈ ડાયો માણસ પાછળથી બોલ્યો કે રાજા જે પાછા થાય ને એ પાછા ન આવે. એ બધાના ત્યાં ઉદ્ધાર થઈ જાય છે, પણ કંસ હિંમત હારે એમ નથી. અઘાસુરને અઘ એટલે પાપ. પૂતના અને બકાસુરનો ભાઈ છે અઘાસુર.
પાપના કારણો જાય પછી જ જીવનમાંથી પાપ જાય. પૂતના એ અવિદ્યા છે, બકાસુર એ દંભ છે. દંભ અને અવિદ્યાનો નાશ થાય પછી જ આપણા જીવનમાંથી પાપનો નાશ થાય. એટલે અઘાસુરની કથા બકાસુરની કથા પછી કહી. અઘાસુર આવ્યો, એક ગુફા જેવડું વિરાટ સ્વરૂપ એમણે ધારણ કર્યું. બધા ગોવાળિયાઓ મોહિત થયા. રોજ વાછરડા ચરાવવા માટે આવીએ છીએ, આ બધો વિસ્તાર તો આપણો જાણીતો છે. આવી સુંદર મજાની ગુફા તો ક્યારેય જોઈ નથી. આ કંઈક નવું છે. કુતૂહલવશ અંદર જવાનો પ્રયત્ન કર્યો. શ્રી કૃષ્ણએ ના પાડી કે કૌતુક છે, કાલે નહોતું, અગાઉ નહોતું, આજે છે, શા માટે ફસાવવું જોઈએ? ગોવાળિયાઓ માયના કહ્યું સરસ છે, તુંય ચાલ ને, તુંય ચાલ ને. શ્રી કૃષ્ણ ન ગયા, ગોવાળિયાઓ અંદર ગયા. પણ અંદર ગયા ત્યારે શ્રી કૃષ્ણનું નામ લેતા લેતા, કાના આવ ને, કનૈયા આવ, કનૈયા આવ. ભગવાનનું સ્મરણ કરતા કરતા ગયા. ભગવાને બધા ગોવાળિયાઓને બચાવ્યા. જીવ કર્મ કરશે તો નાના મોટા પાપ તો થતા જ રહે, પણ જો હરિનામનો આશ્રય કરતા કરતા કાર્યો થયા હશે તો પાપ બળશે, ભગવાન એમાંથી ઉગારશે. શ્રી સુખદેવજી આ કથા કરતા કહે છે, અઘાસુરને ભગવાને માર્યો, વધ કર્યો. આ વાત ગોવાળિયાઓએ પોતાના ઘરે 1 વર્ષ પછી કહી. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે, ભગવાન 6 વર્ષના હતા ત્યારે અઘાસુરને માર્યો. ગોવાળિયાઓએ જ્યારે ઘરે જઈને આ વાત કરી ત્યારે ભગવાન 7 વર્ષના હતા. રાજા પરીક્ષિતે કહ્યું, હે બ્રહ્મન, આ તો વધુ મોહ પમાડે એવું છે. કોઈ ઘટના એક દિવસ બની હોય ને પછી છોકરાઓ ઘરે જઈને આજે આમ થયું એમ 1 વર્ષ પછી શા માટે કહે? વિસ્તારથી એ કથા મને કહો. શ્રી સુખદેવજી કહે છે, રાજન, એકવાર બ્રહ્માજીને પણ મોહ થયો. ભગવાનની લીલામાં બધા જ ફસાય છે. આ અઘાસુરને જે દિવસે ભગવાને માર્યો એ દિવસે વન ભોજનનો કાર્યક્રમ હતો. આમ તો બધા વાછરડાઓ ચરાવવા માટે રોજ વનમાં જતા હતા, પણ આજે થોડો વિશેષ કાર્યક્રમ હતો. આગલે દિવસેથી બધાને જાણ કરી દેવામાં આવી હતી કે આવતીકાલે બધાએ પોતપોતાના ઘરેથી માતાઓને કહેવાનું છે વિશેષ વાનગીઓ બનાવીને લાવે. આપણે બધા અહીંયા ભેગું કરી, એકઠું કરી અને આનંદથી એ આરોગવાનું છે. થોડુંક નાવીન્યતામાં આવે, થોડી નવીનતા આવે. બધા પોતપોતાના ઘરેથી માતાઓ પાસેથી કંઈક ને કંઈક, કોઈ લાડુ બનાવ્યા, કોઈ મોહનથાળ બનાવ્યો, કોઈ જુદી જ વાનગીઓ લાવ્યા, કોઈ શક્કરપારા લાવ્યા. આ બધા મિત્રોની અંદર એક મધુમંગલ નામનો મિત્ર હતો. બ્રાહ્મણનો દીકરો છે. એના પિતા અર્થોપાર્જન નહોતા કરતા, બાકી તો વિદ્વાન હતા. અર્થ માટે, નાણા માટે વિદ્યાને નહોતા વેચતા. કંગાળ અને દયની હાલત.
પતિ પત્ની તો ગમે તેમ કરીને ચલાવી લેતા, પણ આ નાનો છોકરો છે એ હંમેશા નંદ બાબાને ત્યાં જ જમતો. યશોદા માતાએ કહી રાખેલું કે એક ભૂદેવ અમારા ઘરે જમે, તમે મોટેરા શરમાવો. આ છોકરો છે ને કૃષ્ણની સાથે, દાઉની સાથે એ રોજ અહીંયા જમશે. શ્રી કૃષ્ણએ આ દિવસે મધુમંગલને પણ કહ્યું, રોજ અમારું જમે છે, આજે વિશેષ દિન છે, એક દિવસ તો તારી ઘરેથી કંઈક લાવ. કાલે તારી માતાને કહેજે કંઈક બનાવી આપે સારુંથી, લઈને આવજો. મધુમંગલ ઘરે ગયો. એમની માતાને કહ્યું, કંઈક મને આપ બધા ગોવાળિયાઓ લઈને જવાના છે, એ બધા વન ભોજન કરશે, બધું ભેગું કરશે, મારે કંઈક તો એમાં આપવું ને. માતા રડી પડી, બેટા ઘરમાં કશું જ નથી, શું આપું તમે? અરે જે હોય તે, પણ કંઈક આપ, મારે લઈ જવું પડે એમ છે. બધા મિત્રોની વચ્ચે મારે શું કરવું? માતાએ કહ્યું, બેટા આપણી આર્થિક સ્થિતિ એવી છે, આપણી પાસે કશું જ નથી. 2-3 દિવસ જૂની ખાટી છાશ છે, મધુમંગલને આપો. આ અઘાસુરની ઘટના બની, અઘાસુર વધની ઘટના. એ દિવસે અઘાસુરનો વધ થયો, પછી બધા ગોવાળિયાઓ શ્રી કૃષ્ણની સાથે વર્તુળાકારે ગોઠવાઈ અને વનભોજન કરે. કોઈ ગોવાળીઓ પોતાના ઘરથી મીઠાઈ લઈને આવે છે કે લે કનૈયા, જો આ મારી માતાએ વિશેષ બનાવી છે. કોઈ બીજો ગોવાળીઓ વળી બીજી વાનગી લઈને આવે છે, કનૈયા આ જરાક ચાખ, મારી માતા આ વાનગી બહુ સરસ બનાવે છે, જો તો ખરો. મધુમંગલ બિચારો શરમાયો, એક વૃક્ષની ઓથ નીચે થડની આડો સંતાઈ ગયો. આ બધા જ કૃષ્ણને કંઈક ને કંઈક અર્પણ કરે છે, હું શું આપું? મારી ખાટી છાશની ખબર પડી જશે, બધાની વચ્ચે ફજેતી થશે, એના કરતા હું આનાથી દૂર જાઉં. મારે કોઈનું ખાવું નથી, મારું કોઈને આ ગમશે પણ. શ્રી કૃષ્ણએ બધા ગોવાળોની સાથે થોડી વાર માટે રહી, ભોજન આરોગી, નજર કરી, કહ્યું મિત્ર મધુમંગલ ક્યાં છે? શોધખોળ કરી, શ્રી કૃષ્ણની નજર પડી, સામે થડની પાછળથી ડોકિયા કાઢતો કનૈયો સ્વયં ગયો હતો. મધુમંગલને લાગ્યું કૃષ્ણ અહીંયા આવશે, આ છાશ જોશે, બધા મિત્રોની વચ્ચે લઈ જશે, હું શરમાઈશ. એટલે એક જ ઘૂંટડે જેટલી છાશ હતી એ બધી જ મોઢામાં નાખી દીધી, પાત્ર ખાલી કરી નાખ્યું અને કૃષ્ણ ત્યાં પહોંચ્યા. એકલો એકલો ખાય છે. એવું બધું શું તારી માતાએ આપ્યું, તું કોઈને આપતો નથી? છોકરાઓ કહે ને એકલા એકલા ખાઈ અને ગાલ પચોળા થાય. મિત્ર જો તું, આવા મિત્ર હોય, એકલો એકલો ખાય છે. મધુમંગલ બોલી ન શીખ્યો, કારણ કે છાશનો ઘૂંટડો મોઢામાં ભરેલો, ફૂલાયેલું. એ જ સમયે અઘાસુરના વધનો જય જયકાર ઉપર ગયેલો બ્રહ્માજી ત્યાંથી દર્શન કરવા માટે આવ્યા હતા. દર્શન કરવા આકાશ માર્ગેથી જોવે છે ને એ સમયે આ ઘટના બની. મધુમંગલના ગાલ ઉપર જોરથી થપાટ મારી, એકલો એકલો ખાય છે અને છાશ મોઢામાંથી ઉડી. એ ઉડેલી છાશ શ્રી કૃષ્ણએ સ્વયં હાથમાં લઈ અને ચાખી અને કહ્યું કે અરે આટલી મીઠી છાશ મેં મારા જીવનમાં કોઈ દિવસ નથી. મધુમંગલ ધન્ય થયો. આ બધા જે ગોવાળિયાઓ લઈને આવ્યા છે ને એ બધાનો સ્વાદ એક તરફ અને તારી આ છાશનો સ્વાદ એક તરફ. મધુમંગલની આંખમાં અશ્રુ આવ્યા. ભગવાન કૃષ્ણને ભેટી પડ્યો.
અહીંયા બધું સુખ સુખ થઈ ગયું, આનંદ આનંદ થઈ ગયો, પણ બ્રહ્માજીને તકલીફ શરૂ થઈ. બ્રહ્માજી બુદ્ધિના દેવ અને તર્ક એ બુદ્ધિનો સ્વભાવ છે. મેં અગાઉ પણ કહ્યું, આધ્યાત્મ જગતની અંદર બુદ્ધિશાળીઓ કરતા અભણ વ્યક્તિઓ વધારે સફળ થાય છે. યા તો સંપૂર્ણ જ્ઞાની બનો અથવા તો સંપૂર્ણ શરણાગતિ, વચ્ચે વાળા છે એમાં જ તકલીફ પડે. અંગ્રેજ વિદ્વાન શેક્સપિયર પણ એમ કહેતા કે લિટલ નોલેજ ઇઝ ડેન્જરસ થિંગ, ડ્રિંક ડીપ ઓર નોટ ટેસ્ટ ધ પિયરિયન સ્પ્રિંગ. અધૂરું જ્ઞાન હંમેશા જોખમકારક છે. યા તો બધું જ પી જાઓ, નહીતર ચાખો જ નહીં. યા તો આ છેડે હોવા જોઈએ, યા તો સામેના છેડે હોવા જોઈએ, વચ્ચે રહ્યા એને તકલીફ. મહાત્મા બુદ્ધ કહે છે, હું કશું જ નથી, બુદ્ધનો શૂન્યવાદ. અને શંકરાચાર્યજી કહે છે, શિવોહમ શિવોહમ, હું પૂર્ણ છું. બંને થયા. બુદ્ધ એની રીતે સાચા, શંકરાચાર્યજી મહારાજ એમની રીતે સાચા. પણ એ બે છેડા છે. યા તો પૂર્ણ હો જાઓ, યા તો શૂન્ય હો જાઓ, વચ્ચે રે અટવાય. આ બહુ લોકપ્રિય રમત છે ક્રિકેટની. એમાં પણ જુઓ, કોઈ બેટ્સમેન પોતાની ક્રીઝમાંથી ફટકો લગાવે, પછી એ રન દોડે જ નહીં, પોતાની ક્રીઝમાં ઉભો રહે તો પણ એ સલામત છે. અને બોલ કદાચ દૂર ગયો હોય ફિલ્ડર સુધી અને એ દોડે અને જો સામેની ક્રીઝ સુધી પહોંચી જાય તો પણ સલામત છે. વચ્ચે રે ને ઈ જ રનઆઉટ થાય, ને ઈ સ્પાર્કા સ્પાર્કા. તો બુદ્ધિનો સ્વભાવ છે એ તર્ક કરે કરે ને કરે. બ્રહ્માજી ફસાયા. એક સામાન્ય કોઈ બાળક છે, એમની એઠી છાશ ચાટી ચાટીને ખાતો હોય, આ બ્રહ્મ ન હોઈ શકે. વિચાર આવ્યો કે બ્રહ્મ છે કે બ્રહ્મ હમણાં ખબર પડી જશે. બ્રહ્માજીએ બધા જ વાછરડાઓ છે એમને હરી લીધા, અદ્રશ્ય કરી દીધા. ગોવાળિયાઓ બધા આનંદ કિલ્લોલ કરતા હતા, વનભોજનનો આનંદ મેળવતા હતા. ભગવાનનું ધ્યાન ગયું. વાછરડા ચરતા ચરતા દૂર ગયા લાગે, પાછળ ગયા, થોડેક દૂર ગયા, વાછરડાઓ ન મળ્યા. શ્રી કૃષ્ણ પાછા આવ્યા તો બ્રહ્માજીએ ગોવાળિયાઓને પણ ગાયબ કરી. ભગવાને વિચાર્યું, કોઈક મોટો ચોર આવ્યો લાગે છે. શું જે હોય તે બ્રહ્માજી ઉપરથી જોઈ રહ્યા હતા, ખુશ થતા હતા કે ગોવાળિયાઓ મેં હરી લીધા છે, વાછરડાઓ હરી લીધા છે. સાંજ પડશે, આ ઘરે તો જશે ને, હમણાં હાફળો ફાફળો થઈ જશે, પોકાર કરવા માંડશે, આ બધા ક્યાં ગયા, હું એકલો રહી ગયો. ખબર પડી જશે બ્રહ્મ છે કે બ્રહ્મ છે. પણ ભગવાને દિવ્ય લીલા કરી. બ્રહ્માજીએ જેટલા ગોવાળોને કે જેટલા વાછરડાઓને હરી લીધા હતા, ભગવાને એટલા જ સ્વરૂપ ધારણ કર્યા. સાંજ પડી, રાબેતા મુજબ રીતે ઘરે ગયા. માતા અને પિતા પણ ઓળખી ન શક્યા કે આ મારો વાસ્તવિક પુત્ર નથી. ગાય પોતાના વાછરડાઓને ઓળખી ન શકી. બધાને એમ લાગ્યું કે બસ રાબેતા મુજબ રીતે છોકરાઓ ઘરે આવી ગયા છે. ગાયોને એમ લાગ્યું કે વાછરડાઓ ઘરે આવી ગયા છે. આ છે ભગવાનનું સામર્થ્ય. જે કૃષ્ણ કરી શકે એ કોઈ ન કરી શકે.
બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરી શકે, પણ એમને 5 મહાભૂતની જરૂર પડે અને રો મટીરિયલની જરૂર પડે. ભગવાન માત્ર સંકલ્પથી સર્જન કરી શકે, ફક્ત સંકલ્પથી. કોઈ મટીરિયલની જરૂર નહીં, કાચા માલની જરૂર નહીં, પંચ મહાભૂતની પણ જરૂર નહીં. હસ્તિનાપુરની રાજ્યસભામાં દ્રૌપદીના ચીર જે પૂર્યા ભગવાને, એ કઈ મિલનું કાપડ હતું? उसे जरूरत ही नहीं है, बस हो जाता है. ये संकल्पમાંથી સર્જન કરી શકે છે. એટલા જ ગોવાળિયાઓ, એટલા જ વાછરડાઓ. બ્રહ્માજીએ નંદગાંવમાં નજર કરી તો બધાની ઘરે કિલ્લોલ હતો. છોકરાઓ રમતા હતા, મમ્મી પપ્પા સાથે વાતો કરતા હતા, ગાયો વાછરડાઓને ચાટી રહી હતી. કશું જ બદલાયું નહીં. બ્રહ્માજી ઉતાવળે ભાગ્યા કે મારા બ્રહ્મલોકમાં કોઈ ફૂટી તો નથી ગયું ને, આ કેમ છોડી દીધા? એ બ્રહ્મલોકમાં ગયા તો ત્યાં વાછરડાઓ હતા, જ્યાં મૂકીને આવ્યા હતા ત્યાં પેલા ગોવાળિયાઓ હતા, હાથ જોડી જોડીને કાકલુદી કરતા હતા. એ દાઢીવાળા બાપા, ઘરે જવા દો ની વળી, આવું શું કરો? બ્રહ્માજીને થયું ના, તો અહીંયા છે. પાછા ગયા નંદગાંવમાં, જુએ ત્યાં ગાયો ચરે છે, વાછરડાઓ ચરે છે, ગોવાળિયાઓ પણ કિલ્લોલ કરે છે. 3-4 વખત ધક્કા ખાધા ને બ્રહ્માજીને ખબર પડી ગઈ કે આ બ્રહ્મ છે, પણ મને ભ્રમ છે. એકાંતમાં આવીને બ્રહ્માજીએ ભગવાનની પાસે સ્તુતિ કરી છે, પ્રણામ કર્યા. પ્રભુ, આપની લીલા અપાર છે. બ્રહ્માજીનો મોહ દૂર થયો. પણ આ ઘટના જે બની ને, એમાં 1 વર્ષ વીતી ગયું. કારણ કે આપણી ઘડિયાળ ને બ્રહ્માજીની ઘડિયાળ બેયની અલગ અલગ. શાસ્ત્રોમાં આ બધાનું વર્ણન આપ્યું છે. 60 સેકન્ડ ભેગી થાય ત્યારે 1 મિનિટ બને. આવી 60 મિનિટ ભેગી કરો, ગણતરી ચાલુ રાખજો. આ 60 મિનિટ એકત્ર થાય એટલે 1 કલાક. 3 કલાકે 1 પ્રહર બને. એવા 8 પ્રહર એટલે 8 તેરી 24 કલાકે 1 દિવસ અને 1 રાત્રિ બને. એવા 15 દિવસનો 1 પક્ષ બને, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. એવા 2 પક્ષ ભેગા થાય, 2 પખવાડિયા ભેગા થાય એટલે 1 મહિનો બને. 2 મહિના ભેગા થાય એટલે 1 ઋતુ બને. શિશિર ને હેમંત, વસંત ને ગ્રીષ્મ, વર્ષા ને શરદ. આવી 3 ઋતુ ભેગી થાય એટલે 1 અયન બને. 2 અયન ભેગા થાય એટલે 1 વર્ષ બને. આવા 4,32,000 વર્ષ ભેગા થાય એટલે 1 કલયુગ બને. 1 યુગ, કલી. કલી 4,32,000 વર્ષનો છે. આપણા ભૂદેવ આચાર્યો છે, એ સંકલ્પ કરાવતા હોય છે ત્યારે કહે છે કે કલિયુગ એ પ્રથમ ચરણે. આ 4,32,000 નો કલિયુગ છે, એમાંથી હજી એમનું પહેલું ચરણ ચાલે છે ને, પ્રથમ ચરણ છે. એટલે ઘણા લોકો કહે છે કળિયુગ આવી ગયો, સમય બહુ ખરાબ થઈ ગયો. તો આપણે ભાગ્યશાળી છીએ, હજી આ સારો છે, હજી તો આ પહેલું ચરણ છે. જો એમાં આટલો ખરાબ લાગતો હોય તો 3જા 4થામાં તો જેનો વારો આવે ભગવાન જાણે એનું શું થાય. કલિયુગ એ પ્રથમ ચરણ. 4,32,000 માં બીજા 4,32,000 નાખો એટલે 8,64,000 એનો દ્વાપર યુગ. એમાંય 4,32,000 ઉમેરો એટલે 12,96,000 વર્ષનો ત્રેટા યુગ.
એમાંય 4,32,000 ઉમેરીએ તો 17,28,000 નો સતયુગ હોય. આ ચારેય ભેગા થાય એટલે એક ચોકડી થાય. સરવાળો કરો એટલે 43,20,000 વર્ષ થાય એની એક ચોકડી, 4 યુગની એક ચોકડી. આવી 71 વખત ચોકડી ભેગી થાય ત્યારે એમાંથી એક મન્વંતર બને. આમાં મન્વંતરોની કથા આવે છે ને, 14 મન્વંતરોની કથા શ્રીમદ ભાગવત. એક મન્વંતર એટલે 71 ચોકડીઓ, સતયુગ, ત્રેતા, દ્વાપર, કલી, એવા 14 મન્વંતર ભેગા થાય ત્યારે એક કલ્પ બને.